ગાયના વરાખમાં હોજો આવ્યો છે એટલે મસ્ટાઇટિક થયો છે અને ગાયને મસ્ટાઇટિક વધુ ન ફેલાય એટલા માટે આપણે કુંવારપાઠાનું લાબરું લીધું છે, એની અંદર હળદર નાખી દીધી છે અને ચૂનો નાખવાનો હોય પણ ચૂનો અત્યારે ગામમાં લેવા જાય એમ નથી એટલે ચૂના વગર અત્યારે રોડવી લઈશું આપણે. જો પેસ્ટ ગરમ કરી લીધી છે ગેસ ઉપર આવી રીતે. અને હવે ગાયને આપણે ઊભા આમ વરાખમાં ચોળશું. થોડીક ગરમ છે એટલે આપણે થોડીક ઠંડા પાણીમાં મૂકી છે. આમ આપણા હાથને ન બળાય ત્યાં સુધી આપણે થોડીક ઠરવા દેવાની. આમાં હળદર હોય તો આ લાલ કલરની પેસ્ટ થઈ જાય પણ આપણે આમાં હળદર નથી નાખી એટલે પીળા કલરની છે. આમ ઉભારું વાળે ગાયને ચડાવવાનું, ઉભારું વાળે ચડાવવાથી એને બધે અસર થઈ જાય.